રાપર કચકેરી ટીવી ન્યૂઝની નવમા નોરતે માં રવેચી યાત્રા મોણકા અને ગાંગતા બેતનો વિકાસ યાત્રાળુઓને આકર્ષે છે। રવેચી ગૌશાળા કે જ્યાં 7,000થી પણ વધુ ગાય માતાઓનું લાડકોડથી લાલન પાલન થાય છે, એવી ગૌશાળામાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને જાડેજા પરિવાર સાથે સ્નેહના દોરથી તમામ સ્નેહીજનો બંધાયેલા છે। યાત્રાળુઓ માટે નવા બની રહેલા 57 રૂમ યાત્રાધામની શોભા બનશે। આઠમના દિવસે મોરવાજી દાદાના વાર્ષિક મહોત્સવ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની વિશેષ હાજરી રહી હતી, તો રામનવમીએ રાજાભાઈએ હાજર રહી માં રવરાયને શીશ નમાવ્યું હતું। આ સમગ્ર બાબતે જિલ્લા પંચાયતના સભ્ય રાજુભા જાડેજા, તાલુકા પંચાયત સભ્ય શક્તિસિંહ જાડેજા અને ગનુભા જાડેજા સાથે કચકેરી ટીવી ન્યૂઝની ખાસ મુલાકાત નિહાળો। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચકેરી ટીવી ન્યૂઝ, રાપર। नमस्कार दर्शक मित्रों, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચકેરી ટીવી ન્યૂઝ। ખાસ તો ચૈત્ર મહિનો એટલે એક એવો ધાર્મિક મહિનો કે એમાં શરૂઆતથી જ માના નોરતા ચાલુ થાય અને આજે અમે રવરાજધામ, મોણકા અને ગાંગતા કે જ્યાંથી રવરાય માના બેસણા શરૂ થયા છે, હું મોણકા તે પછી ગાંગતા, મોણકા અને રવેચીધામ। ખાસ તો કાલે માતાજીના આઠમ હતી અને આજે પણ આઠમ હતી, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે માતાજી આ 2 દિવસ દરમિયાન હજારો માણસોએ પ્રસાદનો લાભ લીધો, હજારો માણસોએ દર્શન કર્યા। એની સાથે સાથે રવ ગામ અને રવ ગામના જાડેજા પરિવારના મોભી એટલે કે મોરજી દાદાનો કાલે એમનો પણ એક મહોત્સવ હતો અને મારી સાથે અત્યારે જિલ્લા પંચાયતના મોરજી દાદા પરિવાર તરફથી જમણવાર હતો અને ખાસ તો જાડેજા પરિવારનું સ્નેહ મિલન હતું। અત્યારે મારી સાથે જિલ્લા પંચાયતના સભ્ય રાજુભાભાઈ જાડેજા છે, તાલુકા પંચાયતના સભ્ય શક્તિસિંહજી છે, ગનુભાભાઈ છે, દીપભાભાઈ છે। ખાસ તો બાપુ કાલના અને આજના 2 પ્રસંગો વિશે જણાવવાનું છે। ખાસ જણાવી દઉં દર્શક મિત્રો કે રવેચી ધામમાં ઓછામાં ઓછી 7,000થી 8,000 ગાયો છે અને જે આપણે જે બીજા ઓલા રૂમના જે આજે રવેચીમાંની આજે અમે આઠમ કરી છે અને સાતમને દિવસે દર વર્ષે મુરવાણી પરિવારનો જમણવાર હોય છે। મુરવાણી પરિવારમાં અમારા 4 ગામ અહીંયા આવે છે, રાવ, જેસડા, ત્રંબો અને ડાવરી। અને બનાસકાંઠામાં 100 ગામની બાજુમાં મસાલી, લીંબોણી, વેણહોરી
અને ચાયણકા, આ 4 ગામ ત્યાં આવે છે. ત્યાં અમે મુરવાજી પરિવાર 8 ગામમાં રહી છીએ. અને દર વર્ષે મુરવાણી પરિવારનો ચૈત્ર મહિનામાં જમણવાર હોય છે. આ વખતે મોરજી સુરાજી પરિવાર તરફથી, એટલે કે મારા દાદા મોરજી મારા દાદા થાય છે, એટલે મારા તરફથી એમ કે જમણવાર હતો. અને આ જમણવારમાં ઓછામાં ઓછા 1200-1500 માણસોનો જમણવાર થાય છે. અને આ જમણવારમાં કાલે આપણા ધારાસભ્ય કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજના સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ આવ્યા હતા. અને દર વર્ષે અમે આ છેલ્લા 3 વર્ષથી તો ધારાસભ્યની હાજરી હોય જ છે મારા પરિવારની આમંત્રણને માન આપીને. ને બીજું, આજે આઠમને દિવસે આજે ધારો કે ભજનનો પ્રોગ્રામ રાખ્યો હતો. દર આઠમને ભજનનો એક કાર્યક્રમ તો હોય જ છે રવેચી મંદિર ઉપર, પણ એ સામાન્ય જે આજુબાજુના કલાકારો હોય એ હોય છે. અને ભજન તો હોય છે દર આઠમે, પણ આ વખતે નામી કલાકારો રાખી અને ચૈત્ર મહિનાની અમારે નાની રવના પટેલ છે એમના તરફથી રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં ખૂબ સાધુ સંતો આવ્યા અને હજારોની સંખ્યામાં પબ્લિક અહીંયા માણસો માના દર્શને આવે છે. દર આઠમે 7-8 હજાર માણસો તો હોય જ છે, પણ આજે ચૈત્રી આઠમ હતી એટલે ખૂબ માણસો હતા. અને આઠમ આ વખતે 2 હતી. ધારો કે ગઈકાલે આઠમ હતી એટલે ગઈકાલે પણ ખૂબ સંખ્યા હતી અને આજે પણ ખૂબ સંખ્યા હતી. ને આ ભજનમાં ઘોરનો એટલે કે ગાયો માટે થઈ અને ઘોર પણ ખૂબ સારી થઈ. આશરે 5 લાખ ઉપરની ઘોર થઈ છે. અને હરેક કામ માતાજીની દયાથી થાય છે. અને આજુબાજુના ગામડાને ખૂબ શ્રદ્ધા છે. ગમે ત્યારે કાંઈ પણ કામ હોય, રવેચીની વાત હોય તો ગાયો માટે ચરો નાખવાની વાત હોય અથવા તો કોઈ પણ રવેચીનું ધાર્મિક કામ હોય, એક આકલ ભેગે ઘણા હજારોની સંખ્યામાં માણસો કામ કરવા માટે માતાજીની જગ્યામાં આવી જાય છે. તો દર્શક મિત્રો, આ હતા રાજુભાઈ. અને ખાસ તો જે 2 પ્રસંગો હતા, કાલે મોરજી દાદાનું મુરવાજી દાદાનું મહોત્સવ હતો અને આજે માતાજીની આઠમ હતી. એટલે ક્યાંક ને ક્યાંક રવરાય ધામે તો દર આઠમે ખૂબ બધા માણસ હોય છે, પણ ચૈત્રી આઠમ હોય ત્યારે એનું એક મહત્ત્વ વધી જતું હોય. ચૈત્રી નવરાત્રિ એટલે રાપર તાલુકાની જો વાત કરવી હોય તો મા મોમાઈ, મા રવરાય 2 જગ્યાએ તમે જુઓ તો કેમ્પોનું પણ એટલું બધું મહત્ત્વ વધી ગયું છે. હમણાં જ અમે ત્રંબો દરવાજોથી આવ્યા એટલે એક જેસડાનો કેમ્પ હતો, તે પછી આગળ આવ્યા તો મને એવું લાગે છે કે સુદાણાનો કેમ્પ હશે. આ બાજુ તમે રાપરથી નીકળો એટલે 8-9 કેમ્પ રસ્તામાં આવે. અને ધારાસભ્યશ્રીની બાપુએ જેમ વાત કરી એમ એ જ રીતે રાજાભાઈનું પણ અવારનવાર અહીંયા આગમન થતું હોય છે. ને ખાસ તો 2 માતાજીઓ શું કહેશું? આજે વિરેન્દ્રસિંહ જે ધારાસભ્ય છે એમના પરિવારને ખૂબ માતાજી ઉપર શ્રદ્ધા છે. એમનો પરિવાર ગમે ત્યારે રવેચીનું કોઈ પણ કામ હોય ત્યારે રાજાભાઈ હોય તો ભલે, વિરેન્દ્રસિંહ હોય તો ભલે, માઉભા હોય તો ભલે, કાંઈ પણ વસ્તુ અમારે અહીંયા રવેચીમાં કાંઈ પણ કોઈ પણ વસ્તુ ખૂટતી હોય અથવા તો કાંઈ પણ એમનો સપોર્ટની જરૂર હોય તે હરમેશ ઊભા રહે છે. ગમે ત્યારે કોઈ પણ અધિકારીને ગમે એ સૂચના આપી હોય તો સૂચના આપી દે છે. અમારે 1-2 વખત પહેલાં એવો પ્રશ્ન બન્યો હતો કે જે ખીરામી ગાયું છે માતાજીની 6000 જેવી ગાયો છે. હવે એને જે તે વખતે એક વખત 12 હતી ગાયો, ધારો કે ખડીલમાં આપણે લઈ જાય છે એટલે એ ખડીલમાં ગાયો જ્યારે હતી ત્યારે સબસિડી અટકી ગઈ. સબસિડી આ લોકો કે ભાઈ ગાય અહીંયા હાજર હોય તો જ આપીએ એમ. ત્યારે મહંત ગંગાગીરી બાપુ હતા એટલે બાપુએ મને વાત કરી કે આવું છે બેટા, શું કરશું એમ. એટલે મેં કીધું કે આપણે વિરેન્દ્રસિંહ ધારાસભ્ય છે એમને હું વાત કરું છું અને એ ગમે એમ કરીને અપાવી દેશે. એટલે મેં વિરેન્દ્રસિંહને વાત કરી કે સાહેબ આવું છે. તો એ ત્યારે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય હતા, છતાં અમારી 1.5 કરોડ રૂપિયાની સબસિડી અટકી ગઈ હતી ત્યારે એમને અપાવી હતી. અને અત્યારે પણ ગમે ત્યારે આ સબસિડીનો પ્રશ્ન બીજો કોઈ પણ પ્રશ્ન અમને ક્યાંય નડતો નથી. ધારો કે અત્યારે અમે આ 57 રૂમ છે, 4 મોટા હોલ છે, આ વિરેન્દ્રસિંહના હાથે જ આપણે ખાતમુહૂર્ત કર્યું. એમાં દાતાઓ અમુક ટકા જ હજી મળ્યા છે. એના દાતાઓ માટે હજી પણ કોઈ મળે તો આપણે એટલે ટ્રાય ચાલુ છે. એમાં પણ મને વિરેન્દ્રસિંહે કીધું મને કે કાંઈ પણ જરૂર હોય ગમે ત્યારે કોઈ પણ વસ્તુની મને કહેજે, કોઈ દાતાની જરૂર હોય તો કહેજે. કેમ કે આપણે અહીંયા ગાયો વધારે છે
એટલે એના હિસાબે પહેલો ગાયોનું વિચારી અને પછી બીજા કોઈ પણ વિકાસના કામ કરવો હોય તો પછી થાય. અત્યારે એક મોટી ગૌશાળા આપણે બનાવી છે, આખી પેક ગૌશાળા બનાવવાની છે અને એક સારી રીતે અત્યારના ભવિષ્યમાં પણ ગાયો હજી આ અવિનાશી ધણ છે. આ ગાય વેચાતી નથી, કાંઈ થતું નથી. એટલે આનું અવિનાશી શેઠ પાંડવોના વખતથી આ ગાયોનું હાલી આવે છે. આ એનો વંશ વેલો હજી સુધી હાલ્યો આવે છે. એટલે આ કુટુંબનો ખૂબ સહકાર્યો છે અને આજુબાજુને હરેક સમાજ ખૂબ સહકાર આપે છે. કાલે વિરેન્દ્રસિંહ આવ્યા હતા. વિરેન્દ્રસિંહ આવ્યા એ હું તમને જે કહેવા માગું છું, કાલે વિધાનસભા મોડે સુધી ચાલુ હતી. એટલે મુરવાજી દાદાના આમંત્રણ અમે આપેલું હતું. એટલે હું ભાઈને વાત કરી કે ભાઈ તમારે ગમે એમ કરીને આવવું પડશે. એટલે ત્યાંથી મોડા રાત્રે સૂઈ રહ્યા. સવારના 5 વાગે ગાંધીનગરથી નીકળી ને ભચાઉ ગયા. ભચાઉથી ફ્રેશ થઈ અને અહીંયા અમારા મુરવાજી દાદાના જે પ્રોગ્રામ હતો એમાં હાજરી આપી હતી. આજે રાજાભાઈ આવ્યા હતા. આજે મને ફોન આવ્યો મને કે રાજુભાઈ ક્યાં છો? એટલે મેં કીધું હું હમીર પર છું, એક હવન છે અને હુંથી મારે મોડા જવાનું મોમે મોડા, તો હું સુઈ પહોંચ્યો છું. એટલે કહેવાનો મતલબ કે દર આઠમે કે 1-2 આઠમ નીકળી જાય એટલે રાજાભાઈ અવારનવાર આવતા હોય અને એ ગાયોની ચિંતા કરે. આજે એટલા વ્યસ્ત હોવા છતાંય ગાયોમાં પોતે ગયા. રાજાભાઈ બાપુ સાથે ગાયોમાં બધે ફરી અને પૂછ્યા કરી શું જરૂર છે આ તે. અને ભાઈનો જન્મદિવસ હતો પહેલાં, આ વર્ષેની પણ આગલી ચાલે ત્યારે પણ 11 લાખ રૂપિયા એમના તરફથી અહીંયા દાન આપ્યું હતું. જ્યારે જ્યારે જે વસ્તુની જરૂર પડે ત્યારે અમારી સાથે હોય છે. આ સંસ્થા માટે ગમે ત્યારે ઊભા હોય છે. આજે અમે મોણકા ગયા હતા. મોણકામાં ખાસ છે ને પાણીનો પ્રશ્ન છે. ગાંગતામાં પાણીનો પ્રશ્ન છે. એટલે હું કી આવ્યો છું કે હું મકવાણાથી વાત કરી, પણ હું એવી આશા રાખું છું કે એ રજૂઆત તમે કરો. આમાં બારોટજી એવું છે કે દર મહિનામાં 5 થી 7 ટેન્કર પાણી પુરવઠા ત્યાં નાખી આપે છે. પણ અમને થોડો પ્રશ્ન એવો હતો કે ડીઝલવાળો ને કે ગમે ત્યારે પાણી પુરવઠામાં ફોન કરીને અમે કહીએ છીએ ત્યારે વ્યવસ્થા કરી આપે છે. એના સિવાયનું કે ગામના જે અમે લોકો જે આગેવાનો છે એ ગામમાં મારા કને ટેન્કર 2 છે, 5000 લીટરના 2 ટેન્કર મારા પોતાના છે. એટલે ગમે ત્યારે ગમે એને જરૂર પડે તો એ ટેન્કરથી પાણીની વ્યવસ્થા ત્યાં કરીએ છીએ. અથવા ગામને ગમે ત્યારે કોઈ પણ પ્રસંગ હોય તો ટેન્કર લઈ જવાનું. યા માણસોને એવું છે કે પંચાયતના ટેન્કર છે અને પંચાયતના ટેન્કર તરીકે જ રાખીએ છીએ અમે પંચાયતમાં. એટલે ત્યાં પણ કોઈ એવો દાતા કે ભાઈ મારું ટ્રેક્ટરથી પાણી નાખવું છે તો અમે અહીંયા પંચાયતમાં પડ્યું જ હોય છે ટેન્કર, અને ટ્રેક્ટર જોડાવીને ત્યાં ભરીને વ્યવસ્થા કરીએ છીએ. બાકી ગાયો માટે કે બીજા તળાવો છે, તળાવમાં પાણી છે પણ જે જગ્યા માટે જે માણસોને પીવાનું એ તળાવ દૂર થાય છે, એના હિસાબે ટેન્કરની ત્યાં વ્યવસ્થા કરવી પડે. તો દર્શક મિત્રો, આ હતા રાજુભાઈ અને ખાસ તો આ રાજુભાઈથી ઘણી બધી વાતો થઈ. છેલ્લી 3 ટર્મથી રાજુભાઈ 2 ટર્મથી તાલુકા પંચાયતમાં, આ ટર્મ જિલ્લા પંચાયતમાં છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં જેમ એમણે હમણાં જ વાત કરી કે આ ટેન્કર પંચાયતના નહીં મારા છે, પણ ખરેખર એ ગામના જ ટેન્કર છે. અને એનું કારણ એ છે કે રાજુભાઈ પોતાના ગામને તમે જેમ સાંભળ્યું એમ કે ગામમાં કોઈ પણ પ્રસંગ હોય, ટેન્કરની જરૂર હોય કે કોઈ પણ વસ્તુની જરૂર હોય, રાજુભાઈ ઊભા રહેતા હોય છે. ને એનું કારણ એ છે આ લોકપ્રિયતા એમને એમ નથી મળતી. એમને એમ કોઈ 3 ટર્મ સુધી ચૂંટાવું હોય એના માટે છે ને સતત હાજર રહેવું પડતું હોય છે. રાજુભાઈ રહે છે, એનો આનંદ છે. ઘનશ્યામ બારોટ, કચ્છ KTV ન્યૂઝ, રાવ, કચ્છ.